જય માં કણજાર, જય મામાદેવ। ત્યારબાદ આ મારા સસરા પક્ષવાળા મારા ઘરે આ મંજુલા માવજીને મૂકી ગયા। ત્યારબાદ 18/10/98 અમે બે માણસે સમાધાન કરેલ કે હવે આ મારી પત્ની કે હું કોઈ દિવસ કરીશ નહીં। ત્યારબાદ અમને મગજમારી આવી। ત્યારબાદ આપણી નાતમાં આ સતવરાન ચોરાગર નાત છે ને, એમાં આ દામજીભાઈ ગાંઠિયાવાળાના ભાઈને કોકે દરબારે મારેલ હતો। ત્યારે પણ હું નાતમાં બોલ્યો હતો કે આ બેન કહીને ભાણેજ પેદા કરનારાને શું સજા મળશે। એમાં પસીઓ ભઠ્ઠી મારા ઉપર ખારો થયો હતો, બરાબર ને? પછી આ ખોટું નથી બોલતો ને, યાદ છે ને નાતની વાડીમાં। હવે ત્યારબાદ આ 5 ઉપર પાછી ફરિયાદ કરેલી। ગોપાલ ગોકર, મંજુલા માવજીએ, ગોપાલ ગોકર, કરશન અર્જણ, કિશોર તેજા, રમેશ વેલજી અને અશ્વિન ડાયા, આ 5 ઉપર ફરિયાદ કરેલી। અને છૂટા તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે, નહીતર હું તને બદનામ કરતો રહીશ, એમ આરોપી નંબર 1 કહેતો। કોણ? આ ગોપાલ ગોકર, નથુ પટેલ વાળા કહેવાય છે બેડિયાવાડીમાં। એ આ મારી પત્નીને કહેતો તારા પતિ સાથે છૂટાછેડા લઈ લે, નહીં તો હું તને બદનામ કરતો રહીશ, એવી આ મારી પત્નીએ ફરિયાદ કરેલી છે। ત્યારબાદ કરતો રહીશ અને અમો તે વિસ્તાર છોડીને અન્ય સ્થળે ધરાનગરમાં રહેવા ચાલ્યા ગયે। ત્યાં પણ આ કામના આરોપીઓ અમારો પીછો કરતા રહે છે અને અમોને જાનથી મારી નાખવાની અગર તો તેઓ કહે તે કરવાની ફરજ પાડે છે। આ 5 જણા ગોપાલ ગુકર, કરશન અર્જણ, કિશોર તેજા, રમેશ વેલજી અને અશ્વિન ડાયા, આ 5 જણા જી કીએ ને એ મારી ઘરવાળી કરતી। આ ફરિયાદ કરેલી છે 18/12/98। 30/12/98નો આ છોકરીનો જન્મ થયો અને પહેલી ફરિયાદ આ 5 ઉપર કરેલી હતી ત્યારે એના ગર્ભની અંદર ચોથો કે 5મો મહિનો જતો હતો। 7/98 અથવા 8/98માં સાહેબ ફરિયાદ કરેલી છે આ 5 જણા ઉપર, ગોપાલ ગોકર, કરશન અર્જણ, કિશોર તેજા, રમેશ વેલજી, અશ્વિન ડાયા અને અશ્વિન ડાયા, આ 5 ઉપર ફરિયાદ કરેલી। ત્યારબાદ આ મેં ફરિયાદ કરેલી અને આ 2 પોલીસવાળા આવ્યા હતા। એ 2 પોલીસવાળાનું નામ જે મોહનભાઈ કોળી હતા અને બીજો એક જયંતિભાઈ હતો, સરવૈયા સાહેબનો રાઇટર 98ની સાલમાં। પણ મને ત્યાં કાંઈ ન્યાય નહોતો મળેલો અને સેટલમેન્ટ થઈ ગયું હતું અને અત્યારને સેટલમેન્ટ કર્યું છે પરશુરામ ગોવિંદે। અને મેં કીધું હતું બેયને, વકીલને ને પોલીસવાળાને બેયને, છેલ્લે મને ન્યાય આપજો, પણ મને ન્યાય નથી મળ્યો અત્યારના હાલમાં। જય ભારત, જય હિન્દ। જેમ બને એમ આ વિડીયો શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો। આ વિડીયો પત્રકારશ્રી સુધી, સરકારશ્રી સુધી પહોંચવો જોઈએ। હવે પાછો વળી કાલ વિડીયો નાખીશ બીજો। જય ભારત, જય હિન્દ।